ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ટ્રક ટ્રેલર ચોરીના અનડિટેક્ટ ગુનાની સફળ ઉકેલ સાથે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 23 મે 2025ના રોજ ઈચ્છાપુર વિસ્તારમાં દામકા પાટિયા પાસે આવેલ પ્રીતમ પાર્કિંગમાંથી ટાટા કંપનીનું ટ્રક ટ્રેલર અજાણ્યા શખ્સે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી અથવા તોડીને ચોરી કરી નાસી ગયેલ હતા. આ બનાવ અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ હતો. પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન અને સૂચનાઓના આધારે ગુનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોયલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેપી જાડેજા અને સર્વેલન્સ ટીમે અત્યંત ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સ્ક્વોડના કવિતભાઈ મનુભાઈ અને વનરાજસિંહ નાથુભા દ્વારા ચોરીની ઘટના સ્થળની આસપાસના તેમજ હજીરા રોડના સીસીટીવી ફૂટેજનો વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો. આ ફૂટેજના આધારે ચોરી થયેલ ટ્રક ટ્રેલર બિનવારસી હાલતમાં મળ્યું હતું. આ રીતે ટેકનિકલ માહિતી અને ખાનગી સૂત્રોના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી અને ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ નરવતસિંહ શનાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ભરતસિંહ અને જયદીપ શંકરભાઈ નાને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા. અહીંથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસને પ્રયાગરાજ નજીકથી આરોપી આકાશ સુરેશ પ્રજાપતિને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપીની ધરપકડ સાથે ટ્રક ટ્રેલર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.